તો મિત્રો અમે રાજકોટથી અત્યારે જઈ જેસલમેર. અમારા ભેગા વડીલ શ્રી અમારા ભટ્ટીભાઈ છે, પછી અક્ષય ચૌહાણ, દિનેશભાઈ મકવાણા અને અમારા બીજા અક્ષયભાઈ અને માનવભાઈને એટલી ઠંડી લાગી ગઈ છે કે ગોદડામાં ગરીને બેહી ગયા છે. તો મિત્રો આ જો આ પાયડ કઢો વચ્ચે દબાઈ ગયા હમણાં. આ જો હજી તો શરૂઆત અહીંથી કરી તાજ કોમેડી ચાલુ થઈ ગઈ છે. તો તમે જોડાયા રહ્યો, આપણે ટ્રાય મારશું આપણે તમને બ્લોગ દેખાડવાનું. જસ્ટ શું કહેવાય અકીભાઈ બ્લોગમાં મને પાછું આવડતું નથી. કીપ વોચિંગ અવર વિડીયો. અક્ષયભાઈ અમારા પ્રેક્ષક મિત્રોને તમારે કઈ કેવું ફૂલ ફીલિંગ આવશે હો, જોડાયેલા રહેજો. જોડાયેલા જાવ, કલેજા ફૂલ ફીલિંગ લેવડાવવાના છે અક્ષયભાઈ. ઓલું ઢુમક ઢુમક આપણે જોવાનું જવું તો હું જોવા જાવ એના હાથમાં આવ્યા ભલા ભલા. તમે બધા હો ભાઈ, ઈ આપણું કામ ને સમજાવો. આમાં ઘરે દેખતા હે તુમ માલુમ નહીં વો મારતા હે. ગાઈસ તો અમે રોકાણાજી, આપણે ક્યાં રોકાણાજી ભાઈ અત્યારે? સોરી, રોકાણા નથી, અમે શૌચાલય કરવા રોકાણાજી. અને મારી પેલા કાકા રહ્યા ને બાથરૂમ ગયા હતા, આ કાકા. અને કાકા પાળી નથી નાખ્યું આ કાકાએ. સાચું કે નહીં? ટૂંકમાં વાત ઈ છે કે કાકાએ છે ને પાણી નતું નાખ્યું બાથરૂમમાં અને મારો જીવ જાતા છે પાણી નાખ્યું. એ ભાઈ મોઢું દેખાડે ભાઈ. તો આપણી ચા આવી ગઈ છે વાટકામાં. લાવો તો દોસ્ત. ઉમેશ કાકા માફી માંગી લ્યો બધા સમક્ષ. ટૂંકમાં રાજસ્થાનમાં ઉમેશ કાકા એમનો હે ને નિશાન મૂકવા માંગતા હતા, તો એને ખબર નથી નિશાન પાછળ મારા પગલા પડવાના હતા. ચા પી ધડાકા બોલાવશે. પછી એક ઉમેશ કાકાની એક મસ્તીની વાત જે આગલા સેશનમાં આપણે કરશું, ત્યાં લગી હું ચાની મજા લઈ લઉં મિત્રો. તો મિત્રો આ છે અમારો ભાઈબંધ માનવ. અમે આની સાથે રાજસ્થાન આવ્યા જી. અને આનું નામ કોને પાડ્યું માનવ? મને આમ જોવો તો આમ એંગલ થી જો આનું નામ માનવ નહીં, આદિ માનવ હોવું જોઈએ. આગો ભાઈ માનવને હાલવા દો, સોરી આદિ માનવને હાલવા દો. હાલાવો માનવભાઈ. માનવભાઈ તો અમારા બહુ ડાયા. ડાયા તો ન કહેવાય કા? એ સિગરેટ પી, જો 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 સિગરેટ પીતા પકડાઈ ગયો. હું એના બાપાને કહીશ. ના 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 ના, જોયો તો મિત્રો અમારા ભેગા આવશો તો આ તકલીફ રહેશે, કારણ કે કેમેરો ચાલુ રહેશે એટલે તમે ખરાબ કામ ક્યારેય નહીં કરી શકો. માનવભાઈ પબ્લિક સમક્ષ કઈ કહેવા માંગો? ના ના નહીં, નથી કહેવા માંગતો. ચલ ચલ જલ્દી ગાડી નિકાલ. चल 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 गाड़ी निकाल. साला चप्पल कहाँ है मेरा? है कौन निकाल लिया चप्पल? तो भाई साहब ઓલમોસ્ટ આપણે જેસલમેર પોગી ગયા ને. હા તો ભાઈ આ ડ્રાઈવર ભાઈએ કન્ફર્મ કહી દીધું કે જેસલમેર પોગી ગયા હી. તો નજારો જોવો ખાલી. ના આને કઈ લે, આ તો હોયો ગયો નજારો થોડોક. ફિલિંગ વહી ગઈ યાર, ફિલિંગ વહી ગઈ માનવ, ફિલિંગ વહી ગઈ યાર આપડી. હો ओके साला ये डाकू बन क्या है? क्या राजस्थानी डाकू है क्या? चल चल जल्दी चाबी निकालो. આપણી ગાડી હે મને પહેલી વાર બહાર નીકળી ગઈ છે. ઉપર ઓલા લુખાયસ ના જોઈ. કા ભાઈ બન શું કરસ? હા બેઠો ભાઈ. હાલો બેહો ના. હાલો મોડું થાય. હાલો કુ આવ્યો હો કે ફરવા? ખાવા તમે પાયર કઢાવ આજ કરવા આવજો. કાન માંગણી મને એમ જલાવ લે કાન માંગ. ભાઈનું બોલમાં કેટલી વાર કીધું તને? મારો વિડિયો બગાડ નાખ. તો મિત્રો અત્યારે પોગી ગયા છીએ આપણે જેસલમેર અને ગાડીમાં બસ ડીઝલ નખાવે છે. તો અમને બેન એમ થયું કે મસ્ત જો આમ જોવો કેમ છે, થોડો કુદરતી નજારો આપણે જોઈ દેખાડી દઈ. આમ નથી, પેટ્રોલ પંપ નથી દેખાડવાનું આપણે. તો નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને હું ઉઘાડા પગે જ રહેવાનો છું. એનું મોટું કારણ છે, જે કારણ નથી કેવું મારે કોઈને. તો બસ શું કેવું કી રાજસ્થાનમાં આપણે કરવાનું શું છે? ઠંડી શું મજા તો મજા જ કરવા આવ્યા. ટૂંકમાં 2-4 દી રોકાશું. અને રણ નજીકમાં આવી ગયું. રણ આર્યું પેટ્રોલ પંપે રણ. ઓ પેટ્રોલ પંપ, અરે રણ નથી, આ તો ધૂળ છે. ઓય બાપા. તો આપણે આવી ગયા છીએ રાજસ્થાન. અને પહેલા ખાશું રાજસ્થાનના મસ્ત દાળ પકવાન.
आप क्या बोलते हैं आप दाल पकवान ने દાલ પકવાન એ ફેમસ છે નોકરના જસુંદર કે हाँ। દાલ પકવાન અચ્છા તો અમારા અક્ષયભાઈ દાળ પકવાન જો મસ્ત ખાઈ ગયા ને અમે ચૂરમું કરવાનું કહી દીધું હે લીંબુ વીંબુ ડાલ કે बढ़िया बना रहे भाई साहब हमारे तो थोड़ी વાર પછી મળી ખાઈ પીને હા મજા મસ્ત ભાઈ દાળ પકવાન મસ્ત હે હું યાર જાડા કચોરી કરતા હારું હે ને ભાઈ દાળ પકવાન હાચે કા બહુ મસ્ત હે एकदम ટેસ્ટી આ લાવો બીજા અક્ષયભાઈ એક નંબર હો રેવાતું નથી તમારાથી ફૂલ ફિલિંગ આવી ગયા એને જોઈને વાહ દાળ પકવાન સેન્ટર ઠાકોરજી તો ગયો ઉમેશભાઈ ડુંગળી વગરનું ને તમારે આવો ભાઈ આવા દયો તો મિત્રો અમે રાજસ્થાન રિક્ષામાં આવી મસ્ત જો અત્યારે કે ચાલુ થઈ જાય અમે રિક્ષામાં બેઠા છીએ ને અમારી 4 વ્હીલ વાહે આવે છે ભલે આઈલી આવતી બ્લેક ઘોડો વાહે આઈલો આવે છે અને અમે શાંતિથી રિક્ષામાં બેઠા છીએ તો ભાઈ આપણે આવી ગયા જી ગઢીસીર નોકાયાન ગઢીસીર નોકાયાનમાં આવી ગયા જી આપણે હજી ટિકિટ લીધી નથી હજી કેમ કે હજી થોડાક અમારે લોભ કરી અને હે ને હા રાજસ્થાનમાં જેસલમેરમાં આપણે છીએ ગઢીસીર નાયક લકબ ઈંદપડા ओ भाई नारियल लेके आता नारियल लेके जाऊंगा ये बढ़िया ला बोटिंग तो તમે યાર હવે મય કરી શકો યાર તમે નોકાયા ના બોટ રાજસ્થાની શૂટ હાલે છે ફોટા બોટા ખરા ઉતારે તો એમાં હે ને જોડી જોઈ અને આપણે રહ્યા લઠ્ઠા એટલે ભેગું નહીં થાય આપણે તો લઠ્ઠા ભેગું નહીં થાય એટલે અમે આ એનું કેન્સલ રાખી છીએ અને આપણે હા હું લોખંડનો છે એ લોખંડનો ઊંટ કે સાચો ઊંટ નથી આ લોકો હવે આઈ લવ જૈસલમેર અલે પુરિયા લોકો ઘણા આવ્યા છે આપણે ભૂરિયા નો ગણાય તો આપણે ભૂરિયા નો ગણાય ભૂરિયા તો બ્લોગિંગમાં આપનું સ્વાગત છે અને જોઈ શકો છો બેનું દીકરીઓ નથી લેવા વાહ મને કઈ દેખાતું નથી સ્ક્રીનમાં અમે પીધો છે નથુરામ ફ્રેશ જ્યુસ ઓરેન્જ જ્યુસ બહુ મસ્ત હતો મજો પડી ગયો ભાઈ ઉતારે તો અત્યારે અમે આવી ગયા છીએ જેસલ ફોર્ટમાં હું ને અક્ષય તો જોઉં છો માણસ ઘણા છે અને આ ફોર્ટનો એકદમ મસ્ત નજારો અત્યારે ઉપર ચડવાનું છે તડકો ફૂલ છે ઠંડી લાગતી નથી ગરમી બહુ છે બાપલિયા હવે કેમ કરીને અમારાથી ચડાહે અમને અમારો કોઈ વાંધો નથી પણ જે આગળ હાથીનું બચ્ચું મદનિયું જાય છે એનો ઉપાધિ એની છે કે એ કેવી રીતના સડશે એના પગ ડગમગી રહ્યા છે તારથી જ હે મદનિયા હે માનવ एक बार हम जो नहीं हमारे यार मेरा कट लिया यार तुमने काट लिया हमारा यार रास्ता तो मदनिया ने पूछता रही गई मदनिया ने पूछी આપણે કે તમે કઈ રીતે ચડશો ચાલ આ માનવ એ તારા માટે ફિટ કરી બેહી જાય માનવ નડે છે માનવીને મોટા થયા પછી તારા ઉપર ભજનભાઈ નું તને ખબર છે તો ઉપર જઈને ત્યારે જ આપણે આવી ગયા છીએ ફોર્ટમાં અને જેસલમેર નો ફોર્ટ કહેવાય આઈ એમ ફ્રોમ રાજકોટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હિન્દી રાજસ્થાની આઈ ઓનલી અન્ડરસ્ટેન્ડ ગુજરાતી કાઠિયાવાડી ઓહો ને જો પબ્લિક જો ચારે કોર એટલું બધું છે હું બધી ભાષામાં આવડ્યું है 350 लेगा 300 की तो बात हुई है नहीं गाइड्स नहीं चाहिए भाई हमको हम खुद गाइड्स है भाई ओके और देवानंद वाली गाइड्स मैंने देख ली है अब सब मालूम है मेरे को भाई तुम क्या तुम गाइड लेगा
So beautiful, so elegant, just looking like wow. આહા આ છે જેસલમેર જો ભાઈ સાહેબ જોઈ લે કેમ છે બાકી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં વિક્રમ વિક્રમ તો આપણે રિસોર્ટમાં આવી ગયા છીએ અને આપણો કાળો નાગ પડ્યો છે અહીંયા શેર અંદર જ જવા દીધો જઈ લે એની માં નહીં એ અકી નાનો છોકરો શું કરસ તું ભૂસસ હોય તો આ અમારા બધાય શું કે બાકી બટીભાઈ બોલો ટેન્ટ કેવા હે ટેન્ટ હજી અંદર જોવા પછી ખબર પડે યાર. તો તાર લગી હું ઉભા હો દિનેશ ટેન્ટ કેવા હે ભાઈ તમારે શું કયો અક્ષયભાઈ કેસરી ટેન્ટ કેવા હે ભાઈ હારા હે બઢિયા હે તમે તો બઢિયા જ કયો ને તમારે હવે તો आपको अच्छा लग जाएगा उसमें कौन सी ठीक है बढ़िया बढ़िया भाई वाह આપણે બાજુમાં છે હારું હાલો ને વાંધો નહીં આવે આપણે બાજુમાં આપણે બે બાજુ રેડી એ ભટ્ટીભાઈ તમે ક્યાં રહેવાના ભટ્ટીભાઈ તો પડે નહીં યાર હું નહીં ભાઈ આ વાંધો હોય તો વાંધો હોય તો સાચી વાત હે हम जा चुके सफारी में स्कूल याडो लोग रे हम भाग अर्जुन भाग दुर्जन सिंह ना मानसो हमारो पीछो करे है वहां આગળ થઈ ગયા હે વહેરી આવે છે દુર્જન સિંહ ના માણસો આવી છે અને આ દુર્જન સિંહ ના માણસો અમારાથી આગળ થઈ ગયા છે કોઈ અમને કઈ ઓર્ડર નથી કોઈ વાંધો નથી શું ગાઈસ શું કેવું છે તમારું મંતવ્ય આડા હવળો થાય છે એનો હે ફિલિંગ હોય ગઈ ફિલિંગ હોય ગઈ તા લ્યો ખાલી જામો इसकी आंखी आंख में भर गिर गया अब भाई कोई नवरा હોય તો મારું પાટલું ચડાવી દેજો ઉતારી દો ભાઈ એ વાહ બધો ટ્વિસ્ટ થોડો કર્યો એમ ને તો ગાઈસ हम आ चुके હવે ગુજરાતીમાં આવે તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે રણમાં મસ્ત મજાનો લોકેશન તમે જોઈ લ્યો ચારે કોર આ સુંદરી મસ્ત ફૂલ ફિલિંગ આવે ગુજરાતની મસ્ત ફૂલ ફિલિંગ આવે છે મેં કઈ પૈકડું નથી જો હું ગયો તો સમજી લ્યો હું ગયો પાછો આવ્યો નહીં હું ઘણા હું કેવું આમ જોઈ લ્યો ઈકો એની માને આવે છોકરા હો ભાઈ 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 તો દોસ્તો અમે આવી ગયા છીએ હવે સંસદ પોઈન્ટે સંસદ નહીં સંસદ પોઈન્ટ Sunset. સંસદ સભામાં સનસેટ સનસેટ ઓકે તો અમે આવી ગયા છીએ સનસેટમાં અમારો સેટ થઈ ગયું છે બધું અને અમારા બે ચાર ઓલા છે ને એ બધા સેટ થઈ ગયા છે અને અમે સનસેટ જોવા આવ્યા છીએ એટલે હવે સનસેટ ક્યારે થશે એ જોશું અમે જો પણ ચારેક ઓર નજારો એમ છે જિંદગી कैसी है पहेली हाय आज भाई वल्लाह 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 આગળ કઈ જાઓ માં બસાવો બસાવો ત્યાં નાસ્તા મળી ગયો છે આપને આ ભાઈ લોકોએ બધાએ નાસ્તો આપી દીધો છે અમને હા અને હવે નાસ્તો કરવા બેસી જઈ ટેબલે એકદમ લાકડાના છે તો હમણાં મસ્ત ચા ને ભજીયા આપણે નાસ્તો મળી ગયો છે તો જગ્યા સારી ગોતીને બેસી જઈએ આપણે બેસી જવું પડે અક્ષયભાઈ શું કેવું નાસ્તા વિશે તમારા હે ચાખી આ જો ભાઈ રસ્તામાં જ ખાવા માંડ્યા કેવું છે એકવાર ચાખીને કયો તો અમારા દર્શકોને લલચાવો તમે ગરમ છે યમી
ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે જેસલમેરમાં હવે કેમલ સફારી કરવા. કેમ સફારી કિસમે જાના મારા ભાઈ? ઊંટ સફારી. કા ઊંટ સફારી, કેમલ સફારી. ऊंट सफारी करवा जाएगी ने हमारो भाई हमने ले जाइए स्पेशल हो. अगर इधर आना हो तो क्या एड्रेस एड्रेस कुछ बोल दो यार. જૈસલમેર પોતાના ડેઝર્ટ. આ તો જેસલમેર માં આપણે રજપૂતાના એટલે અલગ અલગ ભાષા અલગ અલગ પણ લાગણી બધાયની એક છે એટલે તો આપણે અનેક છે. વાહ સાર પાસ મુડાનો દારૂડો લાયો. મજા આવી ગયા ભૈયા, बढ़िया मजा आया. कल जो आपने गाड़ी चलाई ना भाई, क्या मजा आया यार. बस दिक्कत ये आपने हमें चलाने नहीं दी. ગુડ. તો મિત્રો અમે કુલધારા ગામમાં આવી ગયા છીએ અને ખૂબ મસ્તીનું છે. બધા દેકારા કરે છે અને બીવડાવે છે આ છોકરા છોકરીઓને. કઈક ભૂત છે કઈક તો હેલા. અવાજ ક્યાંથી આવે? અવાજ છે ને જો આ એના રમાડે છે બીવડાવે છે. વાહ, અમને બીવડાવી દીધા. એના છોકરાને બીવડાવ્યા, બીજાના છોકરાને બીવડાવી દીધા. એ તો પણ વાહ, આ શું છે? ગામનો કૂવો છે. ઓ વાહ ભાઈ, વાવ 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 વાવ. હાલ તો હાલ નીચે જાય. કોકે બોટલ ઉપાડી જો. હું છે તું જ ભૂત હો મોટો. તો આપણે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં આપણે બ્લોગરને આપણે મળી ગયા જેસલમેરમાં ભેગા થઈ ગયા है. अब कहाँ से आ रहे हो भैया? हम आ रहे हैं वैसे तो छत्तीसगढ़ से, पर ऑल इंडिया राइड कर रहे हैं. लद्दाख, देन गुजरात, अभी फिर राजस्थान. गुजरात में कहाँ गए थे? गुजरात में स्टैच्यू ऑफ यूनिटी, वाह सोमनाथ, सरदार, द्वारका और कच्छ. वाह. द्वारका में कैसा लगा? द्वारका बहुत ब्यूटीफुल है. गुजरात में मजा आया? बहुत. कोई दिक्कत? सबसे बढ़िया रोड टू हेवन है? और वो उसके जैसी जगह पूरे इंडिया में नहीं देखा मैं अभी तक. वो उसका अलग ही वाइब थे. अच्छा अच्छा अच्छा. हम भी कभी छत्तीसगढ़ आएंगे, नमन भाई से मिलेंगे. बिल्कुल बिल्कुल आओ और हम आपका नाम? घुमाएंगे आपको छत्तीसगढ़. यस भाई है. और हमें भी घुमाना यार आप गुजरात आओ में. तो। आपको दिक्कत तो कोई नहीं हुई? नहीं नहीं कोई दिक्कत तो नहीं. ठीक है. तो भाई મળી ગયા है અને નમન તિવારી યુટ્યુબ માં નામે હોઈએ. નમન તિવારી બ્લોગ જોઈ લેજો. અમે પણ એના બ્લોગમાં આવશું, લગભગ થોડા ઘણા આવશું, પણ આવશું ખરી. તો જોતા ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. મોરબીની મેન માર્કેટમાં આપણે હીયો જોઈ લ્યો. તને નહીં દેખાય? હા હા રેડી રેડી દેખાય દેખાય દેખાય. હા જો તો મોરબી બાજુ નીકળાતા તો આપણે કાઠાવાળી મચ્છોમાના દર્શન કર્યા વગર જાય એમ કેમ હાલે? દર્શન કરી લીધા. શું કે કોટક ભાઈ? સાચું ને? 100% કેવું ભાઈ? માઈ માં જય મચ્છો, જય મચ્છો. તો મચ્છોમાના દર્શન કરીને બસ જો સવારના અત્યારે વાગ્યા છે કેટલા? 5:30. એટલે દર્શન કરીને હવે રાજકોટ ભેગા થાવું. પૂરી શાક ગાંઠિયા ખાઈને એટલે હા મોરબીના ભાઈ સ્પેશિયલ પૂરી શાક ગાંઠિયા ખાઈને તી પેલા નહીં જવાય મારા કલેજા. નહીં જવાય બાપ, નહીં જવાય. વાહ વાહ. તો અત્યારમાં મોરબી શહેર જાગી ગયું એમ. તો 5:30 વાગ્યામાં જો માર્કેટ ભરાય. આ રે હાલે. વાહ
અહીંથી હાલી નહીં આવ્યા હતા અમે. તો હાલો.